નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેન્જ ફોરેસ્ટ વિભાગને મોટી સફળતા મળી છે, જેમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરીને વન વિભાગ દ્વારા કરજણ ટોલનાકા પાસેથી લાખોની કિંમતના ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસની હદ કરજણ સુધી વિસ્તરેલી છે. વન વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે ખેરના લાકડા લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે અધિકારીઓએ કરજણના ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ટ્રક નંબર MH04GF2817 ને અટકાવવામાં આવી હતી. જ્યારે ટ્રક ડ્રાઈવર પાસે બિલ માંગવામાં આવ્યું ત્યારે તેણે પપૈયાના પરિવહનનું બિલ રજૂ કર્યું હતું. પરંતુ વન વિભાગે જ્યારે ટ્રકની તપાસ કરી ત્યારે અંદરથી પપૈયાના બદલે કિંમતી ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો વાપીથી ભરવામાં આવ્યો હતો અને તેને હરિયાણા લઈ જવામાં આવી રહ્યો હતો. આ લાકડા માટે કોઈપણ પ્રકારની પાસ પરમિટ મેળવવામાં આવી નહોતી. નસવાડી વન વિભાગે ટ્રક અને લાકડા મળી કુલ 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ડ્રાઈવરની સઘન પૂછપરછ હાથ ધરી હતી. આ માલ વાપીથી બાતમી મળી હતી કે વાપીથી ખેરના છોલેલો માલ ભરીને આ ગાડીમાં માલ આવે છે એવી અમને બાતમી હતી, જેના લીધે અમે કરજણ ટોલ નાકા પાસે વોચ રાખેલી હતી ને ગાડી આવતા જેમાં તપાસ કરતા બિલ માંગતા તેઓ બિલમાં અમને પપૈયાનું બિલ રજૂ કરેલું બિલથી, પણ અંદર તાજપત્રી ખોલી જોતા અંદર ખેરનો માલ હતો. જે બાબતે અમે એની પાસે પાસ પરમિશન માંગેલ, પણ કોઈપણ જાતની પાસ પરમિશન રજૂ ના કરતા અમે ગાડી કબજે લઈ ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લઈ આવેલી અને જે ખેરનો માલ છે એનું વજન 20 ટન જેટલું છે અને એ તમામ મુદ્દામાલ નસવાડી રેન્જ ખાતે લાવી કબજો લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેને મુદ્દામાલની કિંમત ગણે તો મિનિમમ 15 લાખ રૂપિયાનો ખેરનો અને ગાડીની 20 લાખ રૂપિયા, એમ કુલ મળી 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સર, બીજી વાત છે કે આવા ડુપ્લિકેટ બિલો સાથે કેટલી ગાડીઓ ચાલતી હશે અને આપણો વિસ્તાર જે છે નસવાડી રેન્જનો કેટલો લાંબો છે? આમ તો નસવાડી રેન્જમાં 2 તાલુકા સિનોર અને કરજણ, એ 2 તાલુકામાં વન વિભાગના ધારો કે વાઇલ્ડ લાઈફનો કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ માલિકી તુમાર પાના થતા હોય તો અમારે ત્યાં જવાનું થતું હોય છે. ત્યાં કોઈ જંગલ આવેલું નથી સિનોર તાલુકો અને કરજણ તાલુકો, પણ આવા વાઇલ્ડ લાઈફના કેસ હોય ત્યારે અમારે ત્યાં જવાનું થતું હોય છે. સાહેબ, આ ખેરના લાકડા શામાં ઉપયોગ થાય છે? આ ખેરના લાકડા મેન તો કાથો બનાવવા માટે ઉપયોગમાં આવે છે. એટલે તસ્કરી કહી શકાય? ક્યાંથી માલ? આ અનામત વૃક્ષ છે, એની કોઈપણ જાતની તસ્કરી કરી ના શકાય. એને કાયદેસરની વન વિભાગની પરમિશન લઈ અને એને જે પરમિશન લઈ એને વાહતુક કરવાના થતા હોય છે. પ્રાથમિક તપાસમાં તમને ક્યાં શું જાણવા મળી હકીકતો કે ક્યાંથી માલ ભરવામાં આવ્યો અને ક્યાં લઈ જવાનો? ડ્રાઈવર મળી આવેલા હતો. ડ્રાઈવરને અમે પૂછપરછ કરતા તેઓ જણાવેલ છે કે વાપી ખાતેથી માલ ભરેલો છે અને ત્યાં તો મારી પાસે મજૂરો આવેલા, મજૂરો મને લઈ ગયેલા. કયું ગામ હતું એની કોઈ મને આઈડિયા નથી, પણ વાપીથી માલ ભર્યો એટલું હું જાણું છું. ક્યાં લઈ જવાનો? આ માલ હરિયાણા જવાનો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.